બીએમસી સહિત મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી બહુમતીને લઈને ગુજરાતમાં પણ ઉજવણી કરાઈ રહી છે. સુરતના દક્ષિણ ગુજરાતમાં પ્રભારી અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રીની આગેવાનીમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ શુક્રવારે જાહેર થયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે. મુંબઈમાં બીએમસી સાથે નાગપુર, પુણે સહિતમાં ભાજપ મોટી લીડ સાથે સત્તામાં આવી છે. તે સુરતમાં મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા ભવ્ય વિજયને લઈને સુરત મહાનગરપાલિકાના ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની આગેવાનીમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા છે. આજે ભારતીય જનતા પાર્ટીએ મુંબઈમાં ધ્વજો લહેરાવ્યો છે, ભગવો લહેરાવ્યો છે, એનો આનંદ આપ સૌ જોઈ રહ્યા છો. સૌ પ્રથમવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુંબઈ મહાનગરપાલિકામાં મુંબઈ નિગમની અંદર ભારતીય જનતા પાર્ટીના એમના સહયોગી પક્ષ સાથે મેયર બિરાજમાન થશે અને એ ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી સિદ્ધિ છે. 29માંથી 26 જેટલી નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓની અંદર જે ભવ્ય જીત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કરાવી છે, એના માટે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોનો અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. મહારાષ્ટ્રની બીએમસીમાં વસોબાસ શિવસેનાને હરાવીને ભાજપ સત્તામાં આવી છે. જો કે આ વખતે ભાજપ સાથે શિંદેની શિવસેના હતી, પરંતુ ઠાકરે બંધુઓની શિવસેના સહિતનોની હાથ થતા જાણે એક ઇતિહાસ ભાજપે રચી દીધું છે.